યુપીએસસી સીસેટ 2014 માં પૂછેલો એક બહુ જ સરસ પ્રશ્ન છે. જો આપણે જોઈએ કે એક આડી હરોળમાં એ નો ક્રમ ડાબેથી 11મો છે અને બી નો ક્રમ જમણેથી 10મો છે. બે અલગ અલગ વ્યક્તિના બે અલગ દિશામાંથી ક્રમ આપ્યા છે, તો આપણે બે હરોળ દોરવી પડશે. જો પહેલા એની વાત કરીએ, એ નો ક્રમ શું કીધું છે તમને કે ડાબેથી 11મો છે, એટલે અહીંયા ડાબી બાજુ 10 જણા બેઠા હશે ને 11મો કોણ હશે? એ હશે. અને બી ની વાત કરીએ પણ એમાં જમણેથી સ્થાન આપ્યું છે, તો હવે બી માટે એક અલગ હરોળ દોરીએ. તો બી નું શું કીધું છે કે બી જમણેથી 10મો બેઠો છે, એટલે અહીંયા 9 જણા હશે અને એ 10મો બેઠો હશે. પછી આગળ વાંચીએ કે જો એ અને બી એકબીજાના સ્થાન બદલે તો એ નો ક્રમ ડાબેથી 18મો થાય છે. તો હવે એ છે એ બી ના સ્થાન ઉપર આવી જશે. તો અહીંયા એ નો ક્રમ કેટલામો થાય છે? એનો ક્રમ શું કીધું કે ડાબેથી 18મો, તો એની ડાબી બાજુ 17 જણા હોય અને એ 18મો બેસી જાય. ચાલો તો ટોટલ કેટલા થયા? 17 અને 1 એ 18, 18 ને 9 27. ટોટલ વ્યક્તિઓ કેટલા થયા? 27. આ જોઈને જો જવાબ તમે એ ટીક માર્યો તો તમારો જવાબ ખોટો પડશે. કેમ કે હજી આગળ પ્રશ્ન શું હતો કે તો હરોળમાં એ અને બી સિવાયના કુલ કેટલા લોકો બેઠા છે? તો એ અને બી સિવાયના 27 માંથી આપણે 2 બાદ કરવા પડે. ટોટલ કેટલા વ્યક્તિઓ બેઠા હોય? 25 વ્યક્તિઓ બેઠા હોય. ઓકે, આ જ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ સ્લોટ માટે તમે લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને હજી જો તમારે લક્ષ્યમ એકેડમીનો કોઈ કોર્સ લેવો હોય અને તેમાં તમારે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ જોતું હોય તો એના માટે કૂપન કોડ છે PR10. આ કૂપન કોડ તમે જો એપ્લાય કરશો એટલે તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ કોઈ પણ કોર્સમાં મળી જશે. ઓકે, તો આ જ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ સ્લોટ માટે આજે સબસ્ક્રાઇબ કરી લો લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલને.